ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવા મામલે પણ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ નોંધાવનાર બજરંગદાસ બાપુએ પણ ખળભળાટ મચાવી દેવા દાવા કર્યા છે, જેના કારણે આગામી દિવસોમાં જૂનાગઢના સાધુ સંતોમાં મોટા પાયે વિખવાદ પણ થઈ શકે છે। કીર્તિ પટેલ સામે નોંધાઈ છે ફરિયાદ। સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાની ફરિયાદ। મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ કરી શકે છે સ્નાન। સાધુના વેશમાં કીર્તિએ સ્નાન કરતા વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જે ફરિયાદ 12 થી 24 કલાક પહેલા પીઆઈ તરફથી નોંધાવવામાં આવી હતી। ત્યારબાદની આ એક વધુ નવી ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ આ ફરિયાદ નોંધાવી છે। જૂનાગઢ ભવનાથ પોલીસે નોંધી છે ફરિયાદ। પોલીસ સત્તાવાર સાંજ સુધીમાં કરી શકે છે જાહેરાત। કીર્તિ પટેલને પકડવા પોલીસની જુદી જુદી ટીમો રવાના થઈ છે। કીર્તિ વિરુદ્ધ 2 દિવસમાં આ બીજી ફરિયાદ છે। અગાઉ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભા કરવા, મારી નાખવાની ધમકી આપવા અને શાંતિ ડહોળવાને લઈને પણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। હવે આ વધુ એક મોટી ફરિયાદ જે છે તે કરવામાં આવી છે, સંત તરફથી કરવામાં આવી હોવાની છે। ફરિયાદી બજરંગદાસ બાપુના ઘટસ્ફોટ, હરિહરાનંદ, ઇન્દ્રભારતી બાપુનો સાથ હોવાનો આરોપ। રાજકારણીઓ પણ કીર્તિને સહકાર આપે છે। મહેશગીરી સત્યવાદી સંત છે તેવું બજરંગદાસ બાપુએ કહ્યું છે। ભવનાથ મેળામાં ચાલી રહ્યું છે રાજકારણ। કીર્તિ પટેલને શાહી સ્નાન જવાનો અધિકાર નહીં। 4-5 સાધુ કીર્તિ પટેલથી દબાઈ ગયા છે। બહેન દીકરીના કલંકથી સાધુ દબાઈ ગયા છે। હરિગીરીએ ભવનાથનો માહોલ બગાડ્યો છે તેવું પણ બજરંગદાસ તરફથી કહેવામાં આવ્યું છે। કોના કહેવાથી કીર્તિ ત્યાં ગઈ હતી તેવો સવાલ બજરંગદાસે કર્યો છે। તો હરિહરાનંદ કે ઇન્દ્રભારતીએ શિષ્યા બનાવી હોય તો પુરાવા આપે તેવી માંગણી બજરંગદાસ બાપુએ કરી છે। હું કોઈથી ડરતો નથી, જેલમાં પૂરશે તો ત્યાં પણ તપસ્યા કરીશ। અત્યારે જે હાલી રહ્યું છે રાજકારણ ભવનાથ મેળામાં, એમાં જે કીર્તિ નામની પટેલ છે એ શાહી સ્નાનમાં ઘૂસી ગઈ। એને શાહી સ્નાનમાં જઈને બધે સ્નાનમંડી કરવા, તો આને કોની અધિકાર આપ્યો? હરિયાણા ભારતીયની દીક્ષા આપી છે, ઇન્દ્ર ભારતીય દીક્ષા આપી છે। આ બંનેના હાથથી જ કીર્તિ ત્યાં જાય છે। એને રાજકારણીઓ જેટલા છે નેતાઓ એનો સહકાર આપે છે। હરિયાણા ભારતીને, ઇન્દ્ર ભારતીને, ખુટવાડાવાળા મહાત્માને અને મુક્તાન, આ ચારેય સંતો કેમ મૌન રહે છે? અમારા મહેશગીરીને સહયોગ આપો ને। સત્યવાદી સંત છે, એ શાહી સ્નાનમાં કોઈને નહીં ઘૂસવા દે। આ અધિકાર આપ્યો છે જૂના ખેડાનો ઇન્દ્ર ભારતી અને હરિયાણા ભારતીને અધિકાર આપી દીધો। હરિગીરી બહારથી આવીને જુનાગઢ ભવનાથનો મોલ બગાડી નાખ્યો છે। એને માટે અમે હરિગીરીને કાઢવાની મહેનત કરી। ભવનાથમાં સરકાર નિમણૂક કરાવી। મહેશગીરીને મેં ખુદ બંને અને 500 સાધુઓની મિટિંગ કરી હતી ભવનાથમાં, ભૂતનાથ મહાદેવમાં। ત્યારે અમે ખૂબ સરકાર છે ને રજૂઆત ત્યારે નીકળ્યો। તો જો આ કીર્તિ પટેલ છે, મને એવું જાણવા મળ્યું અને મને એવો વિડીયો જોયો છે મારામાં છે હાલની તકે, કે હરિયાણા ભારતીને હોદ્દા ઉપર બગી ઉપર હરિયાણા ભારતી બે છે, મહાદેવ ભારતી છે, બીજાના શિષ્યો છે, કીર્તિ પટેલ ચશ્મા પહેરીને આગળ બેઠી છે સંસારિક કપડાં પહેરીને। તો કીર્તિ પટેલનો કોઈ અધિકાર નથી શાહી સ્નાનમાં જવાનો। એના કોના કહેવાથી ત્યાં ગઈ? અને આ પોલીસ ખાતું કે કલેક્ટર આને માટે કેમ કોઈ પગલાં લેતું નથી? આ 4-5 સાધુ કીર્તિ પટેલથી દબાઈને બેસી ગયા છે। કલંક હોય સાધુમાં, ભગવામાં, એટલે સાધુ દબાઈ જવાનું છે। બેન દીકરીનું કલંક આવ્યું સેલેક્ટિવનું એટલે સાધુ દબાઈ જવાનું, એટલે સામે કઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી। જૂના ખેડામાં બૈરાઓને દીક્ષા આપે છે 100%। દીક્ષા આપ્યા પછી એને પિંડદાન કરાવે, પદ અધિકારીઓને બોલાવે, એને દીક્ષા આપે એટલે એને રુદ્રાક્ષ, ભગવું, લંગોટ, ભસ્મ આવા 5 ગુરુ એને બનાવવામાં આવે છે અને પિંડદાન કરાવવામાં। તો જો કીર્તિગીરીને હરિયાણા ભારતીય કે ઇન્દ્ર ભારતીય કોઈ શિષ્ય બનાવી હોય તો મને એ સબૂતી આપે, મારા મોબાઈલમાં નાખે, હું જોઈ લઉં। નકર કીર્તિ જે છે પટેલ એને હરિયાણા ભારતીય અવારનવાર એને ઇન્દ્ર ભારતી બોલાવીને હોદ્દા પર જે કે એને સલામ શું શા માટે કરાવે? બાપુ, અત્યારના જે આપને ખ્યાલ જ હશે કે કીર્તિ પટેલને લઈને વિવાદ થઈ રહ્યો છે અને અલગ અલગ મુદ્દાઓ પર આપની ઉપર પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, શું કહેશો આપ? આક્ષેપ તો મેદાનમાં કોઈ પણ વ્યક્તિ ઉતરતો હાલતો હોય એટલે એના માથે આક્ષેપ થતા જ હોય, એમાં કઈ નવું નથી। બીજા નંબરમાં બજરંગદાસ બાપુને ખાલી ત્યાં પ્રાસીમાં બેઠું રહેવું છે અને વહીવટ કોઈ કરતા નથી કે એને ખબર નથી કાંઈ બરો સાધુ સમાજ શું છે, એટલે એની આપણને કોઈ એનો ભય પણ નથી। બજરંગદાસ બાપુ ભલે ગમે કદાચ
બાપુ તમે બાપુનો કીર્તિ પટેલને દીક્ષા આપી જેવો સવાલ કર્યો છે આપને. નહીં, દીક્ષા નથી આપી. મંત્ર દીક્ષા તો વાલીનો લૂંટારો હતો ને એને સુધારવા માટે પણ વાલ્મીકી બનાવવા માટે પણ દીક્ષિત કર્યું હોય, મંત્ર દીક્ષિત કર્યું, પારો કરાયો, રુદ્રક પહેરાયો હોય. બાકી કોઈ દીક્ષા કેને કહેવાય? સંન્યાસ દીક્ષા, જીવન દીક્ષા, એવી દીક્ષા તો આપણે કઈ આપી નથી. તો બાપુ તમને કેમ ટાર્ગેટ કરે એવું લાગે છે? એ ટાર્ગેટ તો કોઈ પણ વ્યક્તિનો ઇસ્યુ બનાવવો હોય તો ટાર્ગેટ મને ટાર્ગેટ કર્યો છે, ઇન્દ્ર ભારતીને ટાર્ગેટ કર્યા, તો ટાર્ગેટ તો કરતા જ હોય બીજા. અને અત્યારે આ ઇસ્યુમાં મને ટાર્ગેટ કરવામાં ઘણા મારા સંતો મને ટાર્ગેટ કરવામાં હાલે છે, બરોબર? તો કરવા દો. બાપુ એક એવો વિડીયો છે એમની પાસે, એવું કહે છે, એમનો દાવો છે કે તમે જે બગીમાં બેઠા હતા એ બગીમાં કીર્તિ પટેલ ચશ્મા પહેરીને બેઠી છે ને એવું બધું છે. નહીં, કોઈ દી નહીં, મારી બગીમાં નથી બેઠી. ભલે નિશિયાલી આવતી છે, બગીમાં ચશ્મા પહેરીને કોઈ બગીમાં બેઠું જ નહોતું. વિડીયો હોય તો વિડીયો ખોટો છે, બરોબર? અને ન્યૂઝવાળાને તો જોતું હોય કોઈ પણ પ્રકારે કે રીતે કોઈ પણ વ્યક્તિને બદનામ કરવાનો. 2000 માણસો કાયમ 5000 માણસો રમતું, એનું કેમ મીડિયા વાળાએ નોંધ લીધી? બાપુ આજે સ્નાન કર્યો છે કીર્તિ પટેલે, એને લઈને આપ શું કહેશો? જે મૃગીકુંડમાં જઈને સ્નાન તો મૃગીકુંડમાં નાગાબાવા સ્નાન કરી લીધા પછી ઘણા લેડીઝે સ્નાન કર્યું. કીર્તિ પટેલે એકે કર્યું છે? આ તો સાધુઓ સાથે જઈને જ કર્યું છે આમને. તો એને પોલીસ કર્મીઓ પણ સાધુ સાથે કર્યું હતું. કેટલાય સાધુ સાથે પોલીસ કર્મીઓ સાદા દેશમાં સ્નાન કરેલ છે. એટલે બાપુ આ વર્ષે થયું છે કે દર વર્ષે આવું થાય છે? આવું તો દર વર્ષે લેડીઝ સ્નાન કરે જ છે. એમાં કઈ ખોટું નથી? ઇન શોર્ટ નહીં, કોઈ ખોટું નથી, કોઈ ખોટું નથી. અને બજરંગદાસ બાપુ કહેતા હોય કે આ ભાઈ તો છે શિષ્ય છે, એમાં પણ શું છે એમ ખોટું? આધાર કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ ધર્મ આર્થિક કીર્તિ પટેલ તમારી શિષ્ય છે ટૂંકમાં? નહીં, શિષ્ય નથી. નાસ્તિક માણસ હોય તો એને સત્યના રસ્તા ઉપર લઈ જવા માટે આપણે મંત્ર દીક્ષા આપ્યું હોય, મંત્ર આપ્યો હોય, ભાઈ તો આ મંત્રનો જાપ કર ને સારા રસ્તે સારા કામ કરે. ટૂંકમાં ખોટો વિવાદ થઈ રહ્યો છે ને આ સ્નાનને લઈને? ખોટો, તદ્દન ખોટો વિવાદ. અને આ વિવાદ કરનાર મારા માણસો, મારા ઘરના માણસો છે, બરોબર? કીર્તિ પટેલ તો ઇન્દ્ર ભારતી બાપુને ટાર્ગેટ કરે છે. હા, ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલને ટાર્ગેટ કરી છે. કઈ રીતે? જેમ એને જ નિશાન બનાવી. એટલે એ વિષયમાં મારે દાવું નથી. એટલે એ વિષયમાં મારે શેને લઈને શું ટાર્ગેટ કર્યું ખ્યાલ નથી એટલે પૂછી રહ્યા છો આપ? નહીં, તમને બધો ખ્યાલ હોય, મીડિયા વાળા ને બધાને ખ્યાલ હોય. કોઈને ઇસ્યુ બનાવવામાં તમે લોકો મોટો ભાગ લેતા હો. નહીં બાપુ, સાચેમાં ખ્યાલ નથી. હું પર્સનલી આપને એટલે પૂછી રહ્યો છું, મને નથી ખ્યાલ. ના, એટલે આ તો ડિબેટમાં તમે બોલાવો છો મને. એકાબીજા હું ટાર્ગેટ કોઈને કરું, મને કોઈક ટાર્ગેટ કરે. ઠીક છે, આભાર બાપુ વાત કરવા બદલ. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર અમાર પાસેથી મેળવીશું. અમાર જે હાલમાં રોષ છે તે હવે પોલીસ બેડા પૂરતો સીમિત નથી રહ્યો. સાધુ સંતો પણ હવે તેમાં જોડાઈ ગયા છે. તેઓ પણ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, ફરિયાદ કરી દીધી છે. ચોક્કસ સિદ્ધાર્થ કે જે રીતે કીર્તિ પટેલને લઈને જે વિવાદ સર્જાયો હતો તેમાં એક બાદ એક 2 ફરિયાદ નોંધાઈ છે. પહેલા પીઆઈ દ્વારા છે તે મહિલા પીઆઈ સાથે અભદ્ર વર્તન કરવું, તેને જાનથી મારી નાખવાની ધમકી આપવી અને ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ અને બાદમાં જે મૃગીકુંડમાં સ્નાન બદલ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. આ જે બજરંગદાસ બાપુ છે તે જૂનાગઢના નથી, પરંતુ તે ગીર સોમનાથના પ્રભાસ પાટણના જે એક આશ્રમ છે ત્યાંના તે મહંત છે અને તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. જૂનાગઢ પોલીસ ત્યાં ફરિયાદ લેવા ગઈ હતી. સૂત્રોમાંથી એવી માહિતી મળી રહી છે કે જૂનાગઢમાંથી કોઈ સંત છે તે આગળ ન આવ્યા ફરિયાદ નોંધવા માટે, તેવી સૂત્રોમાંથી માહિતી છે. ઓફિશિયલ કોઈ નક્કીના અંતે બજરંગદાસ બાપુ ફરિયાદી બન્યા છે. બજરંગદાસ બાપુએ આખી ફરિયાદ નોંધાવી છે અને જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેમણે વિડીયો જોયો, તેમાં કીર્તિ પટેલ છે તે મૃગીકુંડની અંદર સ્નાન કરે છે. મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ સ્નાન કરવાનું હોય છે, પરંતુ કીર્તિ પટેલ પણ સાધુના વેશમાં ત્યાં પહોંચે છે, સ્નાન કરે છે અને સાધુ સંતોની જે આસ્થા છે તેને ઠેસ પહોંચાડે છે. આ સમગ્ર મામલે બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી છે અને એક ઘટસ્ફોટ કર્યો છે, નિવેદન આપ્યું છે કે હરિહરાનંદની સાથે, હરિહરાનંદ બાપુ છે ભારતીય આશ્રમના મહંત, તેમની સાથે આ કીર્તિ પટેલ હોય છે, તેમની શિષ્ય હોય તો પુરાવા સાથે જાહેર કરે તેવી પણ બજરંગદાસ બાપુએ છે તે ચીમકી આપી છે. સિદ્ધાર્થ.
અમારે અહીંયા આગળ બીજી વાત એ પણ છે કે કેટલાક રાજકારણીઓ પણ સામેલ હોવાની વાત છે, સાધુ સંતોનું પણ બેકઅપ હોવાની કીર્તિ પટેલને લઈને વાત કરવામાં આવી રહી છે, તો આ પણ એક નવો વિવાદ અહીંયા જોવા મળી રહ્યો છે. બિલકુલ, એ જ મેં કહ્યું ને કે હરિહરાનંદ બાપુનું નામ તે સ્પષ્ટપણે લઈ રહ્યા છે. ભારતીય આશ્રમની તે શિષ્ય હોય તો તે જાહેર કરે તેવું બજરંગદાસ બાપુએ કહ્યું છે. બીજી તરફ રાજકારણીઓનું આવ્યું છે કે કીર્તિ પટેલને રાજકારણીઓ છાવરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટપણે સામે નથી આવી. પરંતુ કીર્તિ પટેલ સામે 2 ફરિયાદ નોંધાઈ છે, પરંતુ તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે પોલીસ તેને પકડી નથી શકી અથવા તો કોઈ તેને છાવરી રહ્યું છે. ઇન્દ્ર ભારતી બાપુનું નામ પણ આવ્યું છે અમારામાં. તો હવે સિદ્ધાર્થ, ઇન્દ્ર ભારતી બાપુ સામે તો કીર્તિ પટેલ પડી છે, એ આખું જગત જાણે છે. અને ઇન્દ્ર ભારતી બાપુ સામે તેણે પોસ્ટો બનાવી છે. ગઈકાલે લાઈવ આવવાની હતી, પરંતુ તેણે વિડીયો બનાવીને કહ્યું કે મારા ગુરુએ કહ્યું છે કે ભાઈ તું રહેવા દે છે બધું, એટલે તે લાઈવ ન આવી. પરંતુ તેણે એમ કહ્યું છે કે આગામી સમયમાં હું હજુ પણ ઇન્દ્ર ભારતી બાપુ સામે ઘટસ્ફોટ કરીશ. જોવાનું રહ્યું કીર્તિ પાસે એવા તો કયા પુરાવા છે કે તે ઇન્દ્ર ભારતી બાપુ સામે ઘટસ્ફોટ કરશે. કેમ કે આમાં તો હવે આ બજરંગદાસ બાપુ કદાચ કહી રહ્યા છે કે બંનેની સાંઠગાંઠ છે, અને એમના ગુરુએ ના પાડી છે, તો કદાચ એ ગુરુએ એટલે જ ના પાડી હોય સાંઠગાંઠ હોવાને કારણે. બિલકુલ બિલકુલ, જે રીતે ઇન્દ્ર ભારતી બાપુ અને જે હરિહરાનંદ ભારતી બાપુ છે બંને વચ્ચે સાંઠગાંઠ છે તેવું બજરંગદાસ બાપુ કહી રહ્યા છે. અને તે ગિરનારના તે સાધુ સંતો છે, એટલે સ્વાભાવિક છે કે તેમના વચ્ચે સંબંધ વર્ષોથી હોય છે. પરંતુ કઈ રીતની સાંઠગાંઠ છે, શું ચર્ચા થઈ છે, કીર્તિ પટેલ બાબતે કઈ રીતની ચર્ચા થઈ છે, સમાધાનની વાત થઈ છે કે અન્ય કોઈ, તે હજુ સુધી કોઈ સ્પષ્ટપણે સિદ્ધાર્થ સામે નથી આવ્યું. પરંતુ હાલ ચર્ચાનો વિષય કીર્તિ પટેલ છે. કીર્તિ પટેલને કોણ છાવરી રહ્યું છે, તો તેનું નામ બજરંગદાસ બાપુએ આપ્યું કે હરિહરાનંદ બાપુ તેને છાવરી રહ્યા છે. એવી પણ માંગ કરાઈ છે બજરંગદાસ બાપુ કે કીર્તિ પટેલને જે છાવરી રહ્યું હોય તેની સામે પણ તપાસ થવી જોઈએ, તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડી છે, સાધુ સંતોને બદનામ કરે છે આ કીર્તિ પટેલ, એટલે તેને છાવરવા સામે પણ કાર્યવાહીની માંગ છે તે હાલ ઉઠી છે. સિદ્ધાર્થ, મહેશ ગીરીને બધું સોંપી દેવું જોઈએ તેવું બજરંગદાસ બાપુ કહી રહ્યા છે. તો હવે મહેશ ગીરીની એન્ટ્રી જોઈ રહ્યા છો આપ? બિલકુલ, હજુ સુધી તો મહેશગીરી બાપુ આ બાબતે ક્યાંય સામે નથી આવ્યા. કઈ રીતના હવે મહેશગીરી બાપુ આવે છે, કઈ નિવેદન આપે છે કે નહીં. મહેશગીરી બાપુએ જે હરિગીરી હતા ભવનાથના મહંત, તેની સામે વ્યક્તિગત નહીં પરંતુ તમામ જે સાધુ સંતોએ વાંધો ઉપાડ્યો હતો. હરિગીરી ગેરકાયદેસર રીતે મહંત બન્યા હતા, તે પણ વાંધો ઉપાડ્યો હતો. અને બાદમાં હરિગીરીને મહંત પદ ઉપરથી હટાવી અને બાદમાં હજુ કોઈ મહંત છે તે ભવનાથ મંદિરમાં નથી. એટલે સ્પષ્ટપણે ટૂંક સમયમાં નવા જૂની થઈ શકે છે આ બાબતે. હવે અહીંયા આગળ જે આખો મામલો આવ્યો છે, પોલીસ પણ તપાસ કરી રહી છે. ગઈકાલે જે રીતે આપે કીધું કે કીર્તિનો દાવો હતો કે ગુરુએ કીધું છે, તો વિડીયો અથવા તો લાઈવ નથી આવી રહી છે. ક્યાં કીર્તિ પટેલ, એ પણ એક મોટો વિષય. એ એક શોધખોળનો વિષય છે, એક તપાસનો વિષય છે. સિદ્ધાર્થ, કીર્તિ પટેલ છે ક્યાં, તેનો મોબાઈલ ચાલુ છે, તે વિડીયો બનાવી રહી છે, વિડીયો વાયરલ કરી રહી છે, કહી રહી છે મારી પાછળ 2 પોલીસની ગાડી છે. તેવું પણ તેને નિવેદન ગઈકાલે જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ વાયરલ થયો છે. તો કીર્તિ પટેલને કોણ છાવરી રહ્યું છે, પોલીસે તેને કેમ ધરપકડ ન કરી? ધરપકડ કરી તો મીડિયા સામે નથી આવ્યું તેવું પણ હોઈ શકે. હજુ સત્તાવાર કઈ સામે નથી આવ્યું કે કીર્તિ પટેલ પોલીસના હાથમાં છે કે ફરાર છે.